ભગવાન ઈંડ અને પિંડ અને બ્રહ્માંડ બધામાં પરમાત્મા. હવે ઈંડ નામ તો માના ઉદરમાં જે ઈંડું હતું આપણું બધા એમાંથી આ પિંડ બંધાણું અને પિંડનું આ બ્રહ્માંડ છે. એમાં આ સકડું ફર્યા કરે ઈંડ પિંડ બ્રહ્માંડ. પાછું આ પિંડનું વિસર્જન બ્રહ્માંડમાં થાય, બ્રહ્માંડમાં પાછું ઈંડ બંધાય, ઈંડમાં પિંડ બંધાય. આ ડોલેશન ચાલુ. પણ આ વહીવટ કોણ કરે? તો આપણે બાલની વસ્તુમાં સમજીએ તો કર્મ આનો વહીવટ કરે, કર્મ. અને ચલાવક કોણ? સત્તા કોની? વહીવટની સત્તા એ ધર્મની સત્તા. હવે ધર્મ એટલે પરમાત્માના હાથમાં અને કર્મ જગતમાં. આ શરીર આપણે કર્મમાંથી લીધું એટલે શરીરથી કર્મ કરવા જ પડશે. કર્મ હવે આ શરીરમાં પ્રારબ્ધ કર્મ આવે, પ્રારબ્ધનું લીધે. આ શરીર પ્રારબ્ધ પૂરું થયા વગર શરીર પૂરું ના થાય. ગમે એમ કરી તો ચાહે સુખ હોય દુઃખ હોય, પ્રારબ્ધ ભોગવે જ આ શરીર પડે એવું કે શરીર પડે. આ ઘણા લોકો અચાનક કોઈ વેગ એવા ખોટા હોય ટૂંકમાં અને આત્મહત્યા કરતા હોય, પણ એના બીજા શરીરની વ્યવસ્થા નહીં હોતી એટલે સૂક્ષ્મ શરીર એનું રખડતું હોય. એને આપણે પ્રેતીઓની પણ કહે પરમાત્માની સૃષ્ટિમાં એવું છે. એ ભટક્યા કરે પ્રેતથી, બીજું શરીર ના મળે તો અહીં ભટકે. પણ આપણે મૂળ વાત તો એ કર્યું કે આપણે એવો બધા શરીરો 84 લાખ શરીર યોની હજીવની, એમાં એક યોનીમાં લાખો કરોડો શરીર, લાખો કરોડ. આપણી મનુષ્યો નીકળ્યો ને હાલ આપણે નહીં હોય તો 8-9 અબજ મનુષ્ય હાલ પૃથ્વી ઉપર, મનુષ્ય ખાલી સંખ્યા. હવે મનુષ્યમાં પાછા મોટા ભાગના તો ખબર જ નહીં. મોટો ભાગ મનુષ્યમાં એવો કે એને ખબર જ નહીં કે હું ચમ આવ્યો, શું કરવાનું હોય. બીજા જીવ તો જે પશુ પામણના જીવને તો ખબર જ નહીં, પણ મનુષ્ય જન્મ ચમ મળ્યો એ ખબર જ નહીં. કારણ કે એને વેદ શાસ્ત્ર ધર્મનું એવા કોઈ ગુરુ નહીં મળ્યા, ખબર જ નથી ધર્મ. હવે મનુષ્ય મોઘો છે ટૂંકમાં બધા એમ. કારણ કે મનુષ્યમાં આપણા સંતો ભક્તો અવતારો ઋષિમુનિઓ બધા મનુષ્યમાં આવ્યા તો જેને અવતારો એ કામ કરી, લીલા કરી. રામકૃષ્ણ, રામદેવજી, બુદ્ધ, મહાવીર આ બધા અવતારો આવ્યા. ઈસુ કૃષ્ણ બધા પેગમ્બરો આવ્યા, બધા આ બધા મનુષ્યમાં આવ્યા તો. અને એને આ ધર્મનું સંચાલન કરીને વ્યવસ્થા કરીને મને અને મનુષ્યમાં જ વ્યવસ્થા હતો. આંબેડકરે જે કાયદા લખ્યા કોના માટે લખ્યા? મનુષ્ય માટે જ લખ્યા ને કે પશુ પ્રાણી માટે લખ્યા? એના માટે કોઈ કાયદા નથી. જો આ વાઘ રહ્યો, વાઘ. હવે ગાય આપણે કહી 33 કરોડ દેવની માં છે, પણ વાઘ ગાયને મારી નાખે કયો કાયદો લાગુ પડે? એક કાયદો લાગુ પડે. પછી ઘણાય જીવ એકબીજાના જીવની ખોરાક કરી લે, ભક્ષણ કરી નાખે. ઘણાય જીવ એવા. તો કોઈના માટે કાયદા નથી. બધી આપણા માટે દવાખાના, કાયદા, સગવડો, સુવિધા આપણી પાસે કેટલા જન્મથી માંડીને આપણે મરીતા સુધી એટલી વ્યવસ્થા. મા બાપથી ચાલુ થાય આપણી વ્યવસ્થા, મરીતા સુધી છેવટે કોઈનું ના હોય તો છેવટે સરકારે એની વ્યવસ્થા કરે. નિરાધાર અત્યારે એવી સંસ્થા ધર્મની એ ચલાવતી હોય નિરાધારો. એટલે મનુષ્ય માટે વ્યવસ્થા. અને આપણે ટૂંકા ગાળામાં આ બધું જોયું. કોરોના કાળમાં મનુષ્યને બચાવવા માટે કેટલું બધું તંત્ર લાગે પડ્યું, કેટલા બધા ખર્ચ કરતા હતા. હા, કરોડો રૂપિયાના ખર્ચા કરતું હતું તંત્ર. તો મનુષ્યને કેવી રીતે બચાવો? એટલે મનુષ્ય શરીર મોંઘું છે એટલું તો આપણે નક્કી કરો. હવે મનુષ્ય શરીરની આમ ગણતરી કરવા જો ને તો બજારમાં આનું કોઈ મળે? સાચું સેમ્પલે મળે. ટૂંકમાં વિજ્ઞાને કદાચ માણસ બધા બનાવવા જો બધું, પણ આમાં પ્રાણ તો પૂરી ના આવે. એની સત્તાની વાત. જો માણસ પ્રાણ પૂરતો થઈ જાય તો બધી સત્તા એના હાથમાં આવી જાય. પ્રાણ તો જીવન છે આપણું.
હોય અને એ બધા માટે હરખો પાછો. પ્રાણ એક જ વસ્તુ એવી કે બધાય હરખો. શરીર તો ધોરા મોરા હોય, આપણે ધોરા મોરા હોય. કોઈનું કાળું હોય, કોઈનું ઊંચું હોય, કોઈનું નીચું હોય, કોઈનું પગે ખોળ હોય, હાથે ખોળ હોય, કોઈ નાકનું ખોળ હોય. કોઈ બેનનું શરીર, કોઈ ભાઈનું શરીર વ્રત થાય, બધું થાય. પણ પ્રાણ તો વ્રત થાય. નાનો બાળક હોય, બધાને એકવીજા સસો રોજના સસા રોજના. આ બધા માટે કીડીથી બ્રહ્મા સુધી જેટલા અવતારો આ જગતમાં બધાને 21,600 શ્વાસના રોકડા રોજ મળે પ્રાપ્ત. હવે દેવનો દુર્લભ મનુષ્ય એટલો કીધો કે દેવમાં આપણે હરીફરી સ્વતંત્ર થઈ. આપણે મા બાપ, પુત્ર, પત્ની, બાળકો, વ્યવહાર, તહેવાર આપણા માટે લાખો પ્રકારની સુવિધા. ખાવા પીવાના કેટલા બધા સાધન, હરવા ફરવાના કેટલા, મનોરંજનના કેટલા બધા. આવી વ્યવસ્થા આપણે દેવ લોકો પાસે હોય કે ના હોય આપણે તો જોઈ નહીં. પણ આપણે જગતમાં જે દેવ મૂક્યા બધે મૂર્તિ બધી દેવની પધારી દીધી મંદિરમાં. હવે એમની તકલીફ તો જો એવડાય જઈએ કપા થઈ સાચું. આપણું 100 ઘરનું કુટુંબ હોય ને એને એક કુળદેવી હોય, એનું પેસર આપણે મંદિર બનાવ્યું. હવે એમને એમ કહે કે આપણે 300 ઘરની માં કહેવાય. રોજ એક જણો ખાવા લઈ આવે બેઠા તો પોહાક ના કહેવાય. એ ખાય નહીં, એનું શરીર એવું હોય ખાય નહીં. તમે તરો ને મર તો જોજો આખો લાડુ હોય કટકોઈ ભાગ્યું નહીં. આપણે તો અહીં તો બરાબર કુળદેવી, પણ આપણે દ્વારકા તો મોટું મંદિર ક્યાં એ તો 56 ભોગના થાળ કરાવે. પણ એમાંથી કટકોઈ ના ખાઈએ, ખાઈ ના આપે તો જઈ ના આપે. વળી વાયલા બાણે પૂજારી પાસે દર્શન કરવાના પૈસા લે તો પેલાને કહી ના આપે. ભગવાન તો જાણતા ના હોય. એટલે આવું ચમ કરો. બધાય માણસના હક છે મારા દર્શન કરવાના. ઘણા અંધ માણસ જાય, અંધ માણસ વિશ્વાસ હોય, અંધ માણસ જાય. ઘણા પાસે આપતું દીવાર આવ્યું કે ગઈ તું ભારતો નહીં ચૂકા દર્શન કરવા આવ્યું. પેલો માણસ બજારો ઘોડો હોય કહી જાય તો હું નથી પાડતો, પણ ભગવાન તો પાડે. એને હાથા લાગે ભગવાન. આપણને બધાને હાથા ભગવાન લાગે તો આપણે લાઈનમાં ઊભા થઈ. અને આ મંદિર તો એવા તિરુપતિને બધા 2 દાડા સુધી લાઈનમાં, 2 દાડે મેળ આવવા. આ ફક્ત એવી કોઈ 12 કલાકે 24 કલાકે એવી રીતે દર્શન નથી. ઘડી કે પાછા ઊભા જ ના રહેવા દે. પાછી મૂર્તિ જ્યાં આપણો વારો આવે કાઢી મૂકતો તોય પેલા દેવ કે નહીં કરે આ 100 કલાક કે ખરા. એટલે દેવી દેવતાને આપણે લાચાર કરી નાખ્યા માણા. એટલે આપણે મનુષ્ય સ્વતંત્ર, દેવ બંધનમાં. પછી દેવને પાસે આપણે એવું કીધું કે તમે રહ્યા ને આપણા માતાજીને શું કહે ખબર, કોકનું સારું કરવાનું ના કહે પણ કોકનું કે નખો દેવાય આવે. માતાજીને એવું ભરાય છે. આપણી માં કરે આ દીનુભાઈ માનો કે કંચનબાને ભેગા રાખે અને એમ કે કપાનું તમે આશીર્વાદ ના દવા, અમિતના ના હતા, હું રાખું બધા આશીર્વાદ મને હોય એટલે હાલ એને 3 છોકરા હાલતા. તો આ માં કોઈ ભેદ નહીં કરતી, પેલી માં જેવી ભેદ કરે. તમે તમારું જીવથી કઈ નફત કાઢી આવો કંઈ ખરે. ટૂંકમાં આમાં મનુષ્યમાં શું દેવી દેવતા કે અમારે કંઈ લેવા દેવા નહીં. અમને તેમને બિહાર્યા તારના એક જ વાત કરી કે તારા કર્મ તો ભોગવ. ભગવાને જગત બનાવીને આખું મૂક્યું ને ઓટોમેટિક એને કીધું હોના કર્મ ભોગવો. પછી મારો બાપ હોય, મારો છોકરો હોય, મારો બની હોય, મારો ભાઈ હોય, એને કર્મ ભોગવવા પડશે. હું ભગવાન કે હું જ્યારે આવીને કર્મ કરું મારે અવતાર લીલામાં ભગવાને જે કર્મ કર્યા એના ભોગવટા. તો કાલ એક માણા અમને મળેલા વિનોબા મતના એમના ભાગીદાર. એ દર રવિવારે નરસિંહ બાપુ દર રવિવારે 5,000 માણસ જમાડે સિવિલમાં. દર રવિવારે વિનુ બાપાના પાઠમાં બિલ્ડર.
અને કે આ એક દાડા નહીં 18 દાડા. પણ એમને કીધું ત્યારે તમે સત્સંગમાં એવો શબ્દ વાપર્યો એટલે કહેવું પડ્યું એનો વાપરે ને કે બોલ્યા નહોતા કોણ કરવું તેમ. પણ મેં એમ કીધું 3 પ્રકારના કર્મ બતાવ્યા, એક સત્વગુણી, એક રજોગુણી અને એક તમોગુણી. એને સમજવા કેવી કરો તો એક બીજાના માટે જીવન જીવન પોતાનું તો કરે પણ બીજાનું સારું કરે. એને દેવ કહેવાય, સત્વગુણ દેવ, એને દેવ કહેવાય. એ દેવ જેવા માણસ કહેવાય. એ પોતાનું તો કરે પણ બીજાનું સારું કરે, એને દેવ કહેવાય. ટૂંકમાં આમીને દેવ કહેવાય. અને બીજા નંબરનો માણસ જ જે મધ્યમમાં એ બીજાને નડતો હોય ને બીજાનું સારું નહીં કરતો, પોતે પોતાનું કરે એનું કરી લે. બીજા પર જીવ ભાર નહીં નાખતો, એ પોતાનું કરી લે. બીજાને નડતો હોય નહીં, બીજાને મદદ નહીં કરતો. એવો જે માણસ રજોગુણ એ પોતાનું જ કરે, બીજાને નાખતો. એના હગા હોય એ વ્યવહાર કરે, તહેવાર કરે. એના હાલ્યું હોય ચોપડો જોકાને જેટલા હાલ્યા એમાં વધુ ના કરે, ઓછું ના કરે. આ રજોગુણ. ત્રીજા નંબરનો માણસ રહ્યો ને કંઈ કરતો નહીં પણ આખા જગતના ઘરથી માંડીને બહારથી બધાને નડે. ઘરમાં તો નડે પણ બહારે નડે. દારૂ પીધો હોય, જુગાર રમતો હોય, ચોરી કરતો હોય, જ્ઞાનારું કરતો હોય, તમોગુણી માણા હોય ટૂંકમાં એ નડતો હોય બધા. ગામને નડતો હોય, બહારના સમાજને નડતો હોય, ઘરમાં ત્યાં હરકો રહેતો હોય. હાથું આ ત્રીજા નંબરનો અસુરી પ્રકૃતિ. 3 પ્રકારના કર્મ એના ભોગવટા એવા ભોગવટા. હવે જે સત્વગુણી કરો પુણ્ય કરે છો, એ પુણ્ય કરીને સુખ મળે. સુખ તમે પુણ્ય કરો ને, તમે બેગમાં પૈસા મૂકો તો વધી ના આવે. અને લોન લે તો ઉપર તમારે વ્યાજ ભરવું પડે, હપ્તા ભરવો પડે, વ્યાજ ભરવું. અને ના ભરો ચક્રવર્તી પાછી પેલી તમે જો ત્યાં નોટિસ આવો. અને માનો કે તમે તમારા પૂરતા હોય પૈસા, પગાર ના આવે ને માલતું હોય, પગાર ના આવે માલતું હોય, લોને ના લેવી પડે, ડૂબકી ના આવે. પણ તમારે કોઈને ભાવ બાપત ના કરો એ તમારું તમારે કરીએ. એમ આવા 3 પ્રકારના કર્મ રજોગુણ. આ કર્મની વાત. હવે આવી દઈએ આપણે એવો ધર્મમાં. આજ મુખ્ય આપણે ધર્મમાં મનુષ્યનો ધર્મ શું? આ જેસલ નડતો હતો બધાને, જેવો એને મારતો હતો લૂંટી દેતો બધા. એ જેસલ બધાને નડતો હતો. એના ઘરમે નડતો હતો, બહારે નડતો હતો, સમાજને આખા મલકને નડતો એવું બહાર આવ્યું. પણ એને તોરલ મળ્યા પછી શું બતાવ્યું? એ કર્મ હતું એનું, ખોટું કર્મ હતું. સારું કર્મ હોય, ખોટું કર્મ બે ભોગવવું. પણ જેસલે કબૂલે કર્યું હતું કે તોરલ પાસે એટલે સંત પાસે, આપણા ગુરુ પાસે, આપણા માવતર પાસે. આપણે છોકરું 12 બાજીને ને મા બાપને કહી દે હાથું, બા તું મારો કામ કરજે ને હું આમ કરીને આવ્યો કરજે તો મને બચાવી લઈ. પણ મા બાપ શું કે હાથું બોલી દીધો, હાથું બોલી દીધો. એમ આપણા મા બાપ પાસે હાથું બોલવું, સ્ત્રી એના પતિ પાસે હાથું, શિષ્ય એના ગુરુ પાસે હાથું. અહીંયા અંતરો રાખાય નહીં, રાખશે તો એનું શ્રેય નહીં થાય. પહેલી વાત એનો ભોગવટો વધીને આવે. પેલો આમ સાચું કહી દે છે ને તો ગમે એ બારી કર્યા છે મા બાપે. છેવટે ઘણી વખત મા બાપે કહી દે હવે અમારો છોકરો પણ નાનો છોકરો થઈ એમ કરી વાળી દે, આગળ નહીં વધવા. પછી પત્નીનું હોય કદાચ તો એનું ધણી વળ લે, હવે જે કંઈક રહે હવે એના કશું ના પડે એમને. પણ અમે તમને કોઈ દી કીધું હવે આજથી અમે કહી દઈએ હોય એ કહીને એવું પડે તારી બંધ નહીં પડે. એટલે એવી રીતે શું ધણીનો કોઈ ધણી કરો. છેલ્લી વાત આવી ગુરુ પાસે કોઈ ધ્યાન. એટલે જે સલેસ ક્યાં કબૂલે ખબર? તોરણમાં બાપ તારો પ્રકાર જાળવી, ધર્મ તારો, ધર્મ થયો તારો. એને એમ કીધું તારો ધર્મ. એને એવું ના કહ્યું હિન્દુ ધર્મ, મુસલમાન ધર્મ, બૌદ્ધ ધર્મ માન.
આપણે વિચારવું પડે કે આપણો ધર્મ કયો. આ ઢીલા ટપકા આપણે લાવો બાના ગપ્પાભાઈના બેને લેવાનો ઉપદેશ તેમના હતા. આપણો ઉપદેશ કાયમ ગુરુ મળે પછી ઉપદેશ જ માન લેવાનો. એ કંઈ બોલે હવે આપણો ધર્મ શું? યસલમ કીધું તારો ધર્મ સંભાળ ગાડી અને પાપ પર કાંઈ પાપ એટલે આપણા કરેલા કર્મ. 5 તત્વના દેહમાં જે કંઈ કર્યું આપણે એને પ્રકાશ એટલે કહી દે. આમ તો જો નિયમ એવો તમે ઉઘાડું કરશો જ નહીં ઉઘાડો અને ઢાંકી દેશો ને માટીમાં જે દાણો બીજક દબાણું એવું છે. પાછું એકલું નહીં હોય, એક તો જેટલું લઈ મૂકશે દાણા પાકડા કેટલું જ ના જેટલું લાંબુ થાય અને એકલું જેટલું થાય પાછું લાંબુ તો પુણ્યનો વાવો તો પુણ્ય ઉગે, પાપ વાવો તમે. કર્મ એટલે બે જ છે, પાપ ને પુણ્ય જ છે. તમે ખોટું કર્યું, અણહકનું કર્યું એ પાપ છે. હકનું કર્યું, નીતિનું કર્યું, સારું કર્યું, પરમાર્થનું કર્યું એ કર્મ છે ને એ તમારું પુણ્ય. તો વાવવો છે વાવો છે આપણે બાવર વાવાય કામો ભલે 5 વર્ષે ઉગા આંબો પણ જેથી ઉગે તેથી આપણે કદાચ ના આવે તો આપણા પરિવારે કેરી તો ખાવાના, એને ફળ તો એ લેવાનું. અને જે ખાય રાજી તો થવાની ને સાહેબ બે ફળ ખાય એનું આત્મા તો કહે ને આતેડી સારું થયું અમે આ રોપીને જાય કોઈ મહેનત કરીને જાય. તો આ કર્મની વાત. તો કર્મમાં 2 કર્મ હારા નરસા. હવે ગુરુ મળ્યા પછી કર્મમાં જ ફેરફાર કરવાનો, ધર્મ નહીં. ઢીલા ટપકા કરો કે ના કરો કોઈ વાંધો નહીં, કઈ જરૂર નહીં. તમે સાંભળો કરો કે ના કરો એ કાં તો વ્યવહારિક વિધિ આપણે બતાવી ગઈ. આ તિલક કરવાનો અર્થ શું કે તમને નિશાની બતાવી ધર્મની. તિલક કે બ્રહ્મા, તિલ કે વિષ્ણુ, તિલ કે હરિયાનંદ. એક તિલકના કારણે તુલસી છૂટ્યો, ખોટી કરમ. હવે આ તિલક ઉપરથી અંદરનું તિલક તમે ઓળખો એ થયું તિલક તમારું. તો ગુરુ નામ આલે ને એ તિલક નહીં. કહો કે કેવું પૈસા આલ્યા કે ટીલું કર્યું કોને કર્યું, નસીબ બાપાએ ટીલું કર્યું કોને કર્યું, એટલે કામ કાઢ્યું. એમ ગુરુ તિલક કરે એટલે અહીંયા કાળને છૂટા કેળા થઈ કાળિયાના નામ આપો. નામ છે ને તિલક અમારા તંત કહીએ, રામ નામ દો હાચા, વિષ્ણુ અમારી જાત કહીએ ને કટ્યા કર્મ કાપવા. કર્મને કાપવા માટે આ ટીલું. ગુરુ ટીલું કરે ને કર્મ કાપવા માટે. હવે કર્મ થઈ ગયા, આપણે ખોટું લખી ગયું તો ભૂવું જેવી રીતે તો રબર જોઈએ. રબરથી જ ભૂવાય. આ ભજન કરો ને એમાં કર્મ તમારા ભૂવાય. ઘણાને એ ખબર નહીં પડી. ભજન ભાવે કભાવે ભજન કરો, ખબર પડે કે ના પડે. તમે જે લખ્યું ને સાહેબ ત્યાં ખોટું ભૂવા માંડો. કેવી રીતનું ખોટું ને બધું પ્રશ્ન ના કરે. સાહેબ કે ખોટું એટલે ભૂઈ નાખો. સલેટ નોટમાં ભૂઈ નાખો, રબર મારી જ ગયો, ખોટું મારી જ. હવે બીજું આમાં ભજન કરવામાં ફાયદો એક છે. એક તો જૂના કર્મ ભૂવાય તમારા હળવા થાય અને નવા કર્મ ઉમેરાય ને. તમે ભજન કરો એટલે કર્મ ના કરો પછી તો ભગવાનનું કરે અને ભગવાન પછી તમારું કરે. તમે ભગવાનનું કરો, તમારું ભગવાન કરે. ઘણા કે અમે ભજન કરી તમારે ખાવું પીવું શું કામ ધંધો ના કરી, કોઈ એના માટે ભજન કામ ધંધામાં ક્યાં રોકાયા છે? આ ભગત ભજન કરતાં કરતાં હું તો કહું મોટો વલો ગમેલો ખાડો ગાળ કદાચ કોકનું સપનું ફીટ કરે તો એને ભજન કરે એમ છે ને. ભજન તો મનમાં કરવાનું, શરીરથી થોડું કરવાનું, આમ બે કરવાનું. ભજન તો મનમાં કર. આપણે તો નવો નિયમ કાઢ્યો, હારો કરી આલ્યો, હુતા ભજન થાય. હુતા હાવી હારું ભજન છે. આપણે પાણી પીવું હોય ને તો પાલો જોઈએ. બીજું જે ભજન કરવું હોય ને તો ખાલી આંસુ મેં કીધો ગુરુનું નામ લઈ ભજન ચાલુ. ભાવ જોઈ ભજન કરવામાં, ખાલી ભાવ જોઈ, પ્રેમ જોઈ, બાકી કંઈ કરવાનું નહીં. અને ભજન કરો એ સાચી કમાણી કરવાનો જો મોટામાં મોટો અવસર હોય ને તો ભજન. આ દેવતા અવતાર જ્યાં હતા બાધાયું માનો જે હોય એ કમાણી ખોઈ રહ્યા. એ લોકો અમે જઈને બધા મિટિંગમાં જઈ બધા
ભગવાનની બધી દેવી દેવતાની બધી મીટિંગ હોય ને એટલે અમે અહીંથી મોકલા અમે સત્સંગ કરીને જઈએ એટલે દેવતાઓ અરજી કરે ભગવાન, હે ભગવાન અમને મનુષ્યનું શરીર હાલું ને અમારા તાંબા પિત્તરના હોનાના નહીં જોતા, એટલે હોનાના મગજ નહીં ત્યારે હોનાના શરીર હાલ્યા અમને અમે કંઈ ભજન તો ના કરીએ કે ના આંચે મટકું મારીએ કે ના કાને સાંભળીએ કે ના કોકને કહીએ કે અમારે બીજાનો આધાર લેવો પડે, ભૂવાનો આધાર લેવો પડે. એ ભૂવો નેગેટિવ વાળો હોય તો અમે એમાં પ્રગટ થઈ ન કરતા નેગેટિવ વાળો ના હોય તો એમાં એના ધીરે ને જીતા રહી. સાચી વાત છે. જો સારું તમારું શુદ્ધ હૃદય હોય ને ભૂવા તો કદાચ એમાં બોલે માતા વાણી એટલે માતા બોલે, તો મેલડી બોલો ખોડિયાર બોલો, પણ જો ભૂવો બોલતો જ માતા ના બોલે, માતા બોલે ભૂવો ના. આમાં ભરતભાઈ બોલે ભોજો બાપુ ના બોલે, હું ના બોલે, સમજાય? ભરતભાઈ એમ વિચાર ને એક સેકન્ડ માટે કે હું બોલું ના તો પેલો ખાઈ જાય કે તું બોલતા તો આપણું બોલેલું ક્યાં સુધી આવ્યા, અને આપણું બોલેલું કોણ માના? ઘરમે કોઈ માનતો ના હોય, ગામ તો જૈન માનો, સાચું બોલ્યું માને કોઈ, પણ એવડો એ બોલે તો અજાણાના આપણા કરી દેજો. અહીંયા બધા કેટલા આપણે પહેલી દાન મળ્યા તો એમ નથી કે આપણે પહેલાં મળેલા એવો અહેસાસ તો લગભગ બધાને થયો. ગમે તે તમને પહેલી જ વખત મળ્યા ગમે તો તમને એવું થયું છે કે આપણે તો કેટલાય ટાઈમથી મળેલા હોય, કેવો નાતો હોય. નકર પાડોશમાં વાર લાગે પેલા આવ્યા હોય થોડો કહારો પડવા દેવો પડે, બૈર્યા હોય તો 100-12 મહિના આણા વરતાળ માંડ મન લાગે. અને આપણે જેદુના મળ્યા એટલે એ દીના એમના થઈ ગયા, અને એ કેમ જલ્દી કરી ગયો કરી નાખ્યો. એટલે કહેવાનો મતલબ મારો એ થાય કે આ એક વસ્તુ એ ગુરુનું ઘર એવું એ અનાદિનું ઘર, આજકાલનું નહીં. એનો નાતો એટલા માટે ગુરુનો નાતો, ગુરુ મળ્યા પછી કમાઈ સાચી ચાલુ થાય, બીજું તો કોઈ નહીં આપણે કોઈ નહીં. કોના હાઈટ છે બધે જ્યાં જવો તમે જેટલું કરો કોના હાઈટ જ છે. પેલા ભાઈ કાલ અમને મળ્યા ને કે મારે કહેવું હતું કે તમે 5,000 નહીં રોજના કરોડ જમાનો તો એ કોના હાઈટ હતા. ગુરુ માથે હોય ને પછી જો કરવા માંડો તો લેખે લાગી જાય. બૈરી એક દીકરી હોય 10 ઘરે જઈને રસોઈ બનાવતી હોય, બધું ઘરના બધાના કામ કરતી હોય, પણ એ તો એની મજૂરી આવે ને 5-25 રૂપિયા આવે, 5-25,000 કદાચ કમાય. એ તો મહેનતાણું શું, પણ એને ધણી મળ્યા પછી કામ કરતો, ભલા સવારથી રાત સુધી હોતા કામ કરતો, એનો ધર્મ છે. ઘરનું કામ કરવું ને એનો ધર્મ છે. આ સોની બોલ કદાચ બહાર જઈને 25,000નું કામ કર્યા હોય, પણ આજે આ રાત છે એના ઘરે રાતે છોકરાને ખવડાવે, તેનું ભાઈને ખવડાવે, કંચનબાને ખવડાવે, એનો ધર્મ છે. હવે એનું મહેનતાણું ના હોય કે રૂપિયા પૈસા નક્કી ના થાય. ઘણા કે બાયુને પૈસા તેમ નહીં હાલતા મહેનતાણા, આપી જ ના આપો મહેનતાણું. ધણીનું મહેનતાણું ના લે, છોકરાનું મહેનતાણું ના લે. નકર છોકરા ઘણી વખત પૂછે કે બા તારો હિસાબ આલી છે, આ તો હિસાબ ત્યારે થઈ જતા લે. હજુ પહેલાં તો 9 મહિનાનું ભાડું જ ના ચૂકવીએ. આ જગતમાં એકે ઓયડો નહોતો તમારો રહેવો, તારીને રાખ્યું વિચાર. હવે એનું ભાડું કેવું રહે છે, એને તમે 9 મહિના જે બચાવ કર્યો તમારો ચરી એને પાડી બધી આપણા અહીંથી પરમાત્મા. વળી એક મોરી ધોરી ગમે એમાં હોય, જ્યાં દીકરો જન્મતા મમતાનો પરચો પ્યાલો રાવણની ધારા ધારો અહીંથી ચાલુ કરો ને ભક્તિ પહેલાં મા બાપથી. હું તો બધાને કહું ગુરુ પછી કરજો, પહેલાં મા બાપનો માનો, પત્ની જેટલી દીકરીઓ તમારો ધણીનો માનો, ધર્મ ત્યાંથી ચાલુ થાય. ગુરુ મળે તો આ જ કહે છે, બીજું નહીં કહે. એ તમને કદાચ પાવાગઢ જયો જજો અને હોમવાર કરજો અને ગજામાનું વ્રત કરજો ને આવડત જવત કરજો ને પેલા લાલ લુગડાવાળું કરજો ને જીવંતિકા કેવું વાત એવું કરજો ને એવું લુગડા બદલો ના બદલો જેવા પહેરો એવા ધણીનું કીધું કરજો. આ મોટા મોટું વ્રત
મા બાપનું કીધું કરજો મોટા મોટું, અને કોઈ દી તમને અહિત નહીં થવા દે. ધણી હોય કે માવતો હોય આપણું અહિત નહીં કોઈ દી. મોટો ભાઈ હોય નાના ભાઈનું અહિત ના કરે, નાનું મોટા ના કરે. આ તો બીજાના સંગે ચડે ને ત્યારે આપણે ભાઈ નોખા પડી, કુટુંબ નોખું પડી. બાલ્યું કોઈક પડે ને આપણને, એ આપણને નોખા પડે. બાકી આપણે તો જન્મ્યા તેજીના લેણદેણથી ભેગા જ હતા. નોખા કોને પાડે? હાજુ પેલાને કંઈ કીધું ને આપણને કંઈ કીધું, અને એકબીજાને પૂછતા નહીં. આ દિનુભાઈનું કાનમાં કંઈક બીજું કહી દો, પછી અમિત બીજું કહી આવો, આને બીજું કહી આવો, અને એકબીજા ભેગા ના થાય માની લે. એ પછી દાજ રાખે. એ ગપીદાસ કરીને હતો માણસ, ગપીદાસ દાખલો. એ રોજ બાદ ઝઘડા કરાવો ગામમાં, રોજ ઝઘડા કરાવો, નોખા પડો. બે માણસ ભેગા ના રહેવો પડે, માથો કરે ભેગો ના રહે, બાપ દીકરા ભેગો ના. આ ગપ્પા જ મારે, આને મજા આવે ટૂંકમાં બાદ એમ અનાર જ ગયો. તે ગામને ખબર પડ્યું કારણ કે આના હિસાબે બધા ઝઘડા થાય. તે ગામે એના પૈસા ને બધું હાલી કરિયાણું લાવી દીધું. 10 ગૌ માટે 50 ગૌમાંથી બહાર મૂક્યા. એમ પેલું કૂતરું કપાળ તો નહીં મૂકી આવતા આપણે, આગા પોતા કબીરદાસને મૂક્યા. પછી બધા લોકો એમ થયું કે હવે આ સુધરી ગયો અહીંયા વાતાવરણ. તે ગામમાં આવ્યો, તે ખાલી રહેવા નહોતો આવ્યો, પણ એક દાડો એનું ગામ એટલે વ્યવહાર તહેવારે આવો ને. તે કે હવે તો રેડી થઈ ગયો ને ગામમાં કે આવે. હવે તો એને બીજે બધે ચાલુ કર્યું. આ ગામમાં શાંતિ જ હોય, પણ પેલાનો હું ભૂલી ગયો નહીં, એ ખતરો કરી દઉં. એક છોકરો હતો ને, છોકરો કે તું ક્યાં જાય? કે ભાઈ હું તો કે હું કામ ધંધો કરું, નોકરી ધંધો કરું. કે તારી માં ભણ્યા પહેલાં જેવી નહીં, ડાકણ કે મેં નજરે જોયું. આ તો કહેવાય નહીં, માનું ડાકણ કહેવાય નહીં. વાત સાચી, અને એમ નહીં, એનું પ્રૂફ બતાવું. તારા રાતે જો આયા ખુઈ રહ્યો હોય તો અને તારું મોં વાગવા આવે તો માનજે ડાકણ હતું ના જઈએ. પછી એની મા પાસે ગયો. છોકરાનો તો પેલો નોકરી ગયો હતો, ત્યાં તો રાતે તો દાડે તો ઘરે હું નહીં શું કરવાય, પણ પેલું ફિટ થઈ ગયું. એની માને પાસે જઈને કે છોકરો તમારો હમણાંથી બગડી ગયો. હું 5-10 વાર બહાર ગયો, મારા ભેગો રહેતો ત્યાં કેવો હતો. હવે કોનો એનો સંગ થઈ ગયો. આ નકરો દારૂ ઢેકા કે મને આમ મને લટડ્યા કરે, અને નકરું મોઢું ગંધાય જેવો પીવા પોતાની. આપણે ગારો હોય તો આવામાં આ બનાવે કે આમ બનાવે. તમારો સારો છોકરો બગડી ગયો કે મારો છોકરો ના પીવો, કે તમારે મારી વાત નહીં માને. રાતે આવે એટલે મોંઘી જોજો. સાચું મેં પેલો છોકરો તો પેલા ખબર પેલા કાન ભંભેડ્યું, તે ધોકો લઈને જ ઉતી લઈ. એની માં આવી રાતે, હો મોડો આવ્યો. એ તારે બધી ઓવર ટાઈમ કરે છે, મોડો આવ્યો. ઓવર ટાઈમ કરે છે મોડો આવ્યો બેચારો. રાતે 10-11 વાગે આવ્યો, ઉતો બાકી એનામાં બધા ઉડી જાય. અત્યારે થોડી માહિતી કાઢતી હોય, પણ પેલું મગજમાં ફિટ થયેલું પેલા નથી ચાલું ગપી કરું. આ ડાકણ આવ્યો, આઈ જો કંઈક કર્યું એ પહેલાં આજ નથી કે આ જોઈ લો કે બરોબર 12 વાગ્યા એની માનસિક હવે હોઈ જોઈએ છે. લાઈટ રાખતા તો છોકરા પર વ્યામ ના કરે, હોઈ જાય. ભાઈ મોઢું મોંકી દઉં, પેલું દારૂ મોઢું મોંક્યું એને તો. પણ આમાં દારૂ તો પીધો નહોતો. મીમાં તો પેલો મોં મોંઘવા આવ્યો તો ઠોકર લઈને પોતે જા આની માની ડાકણ. પેલો કે 10:30 આનો મનો દારૂડિયા હારા પકડી ગયો, નામ નથી. અધરો ઝઘડો થઈ જાય, બધા ભેગા થઈ જાય. શું થયું કે આ મારી માં ડાકણ છે મનામાં ખાવાય કે બચકા ભરવા આવી ગયો. કે મારો રોયો કે હારો બગડી ગયો, દારૂ સડ્યો કે આમ કંઈ ઝઘડો થયો. એટલે કોકના ખબર પડી કે આ હાલે પેલો તમને પેલો મળ્યો તો ગપી છે ને કેવો તને એને કીધું થાય મને કેવો. એને માન કે તમને આ દારૂ પીને કીધું, આ તો કોઈ દી મસાલો એ ખાતો નહીં તમારે. આ કોને કીધું તમને કે પેલો ગપી છે?
તે પકડી લાય કે આ શું કરી કે હું ખતરો કરતો ભૂલ્યું નહીં એમ આ બીજા ડખા કરાવો કર્મ કઈ હોતું ને આપણે સમજાય મારી વાત આ ગપી શબ્દો બહુ હોય એટલે પોતાનો સંગ નહીં કરો સત્સંગ કરો મનુષ્યમાં સત્સંગ મુખ્ય બતાવે આદર સત્સંગ એટલે સજ્જનનો સંગ કરો હવે વેદશાસ્ત્ર એમ કે ભગવાન માટે બધાએ મરી જાય કોઈ આ દિશામાં પેલી દિશામાં તમે માતાજી માનો પિતાજી માનો અરે પોતને માનો કાઢી દો એ ગીતામાં શોક કરીને કૃષ્ણએ કીધું કે દેવ રૂપે ભજો તો હું દેવ રૂપે ભજો તો હું તમારા મા બાપને માનો તો હું તમે આખા જગતના રાજા માનો તો રાજા મેં હું છું બધી વિભૂતિ યોગમાં એને વાત કરતી હતી છેવટે એમ થયું ભૂત રૂપે માનો તો હું જ છું કણ કણમાં ગયા હું હવે આપણા ભગવાને આવું કીધું હું જ છું બધે પેલા ઈશ્વરે એમ કીધું હું તો ભગવાનનો બાળક છું એનો દીકરો છું એમ પેલા પેગમ્બરો એમ કીધું કે અમે તો એના સંદેશા લઈને આવ્યા હું અલ્લાહ એવું નહીં કીધું આપણામાં એક કૃષ્ણ એવો ભગવાન આવ્યો પૂર્ણ પુરુષ એને એમ કીધું હું જ અર્જુન બધે છું અને વિરાટમાં બતાવી દીધું જા મારું રૂપ જોઈ લે બધું આ જગત વિરાટ જગત આમાં હું જ છું બધે અને એ જ કરતા આમાં ચેતન વગર પાંદડું હલે આપણે ગુરુ મળ્યાને ખબર પડે ભગવાન કેવો હોય કેવો હોય ભગવાન જળ ના હોય ચેતન શરીરે કંચનબા નથી શરીરે ગપાભાઈ નથી શરીરે નથી બાપા નથી શરીરમાં રહેવાવાળા જોજો તમે સવારમાં શું કહો કે મારું શરીર બગડી ગયું નાઈ ગયા મારું શરીર હાજર નથી મારો હાથ હાજો નથી મારો પગ હાજો નથી ભાઈ આખું કે મારું શરીર હાજર નથી તો શરીર તો એ નથી ને એ નક્કી થયું આપણે આ ખાટલો મારો કહી તો ખાટલો આપણે એક શરીર ભાઈ કે આજ મારા મનમાં એવો વિચાર આવ્યો મારા મન લાઈન આજ તો જાણ કંઈ પિયરમાં જતી આવું મારા ભાઈ ભાભીને ખબર લેતી આવું લાઈન આજ તો મને ખબર ભાઈ દીકરાની ખબર લઈ આવું દીકરીની ખબર આવો વિચાર આવ્યો લાઈન આજ મને વિચાર આવ્યો કે આ બધા જાય સંઘમાં કે હું ભેગી સંઘમાં આ મનમાં વિચાર મારા મનમાં લો બીજાના મનમાં મારા તો મને મારું તો મને આપણે નથી જેટલો તમને આ વિચાર આવે જે માનો એ તમે નહીં એ નક્કી થયું પછી આ મારો શ્વાસ લઈ એ મૂકી આપણે શ્વાસે આપણો નથી એ કોકલે જોજો ડૉક્ટર ઘડીક આપણને કહે કે તમે શ્વાસ રોકો એટલે રોકી આપજો ઘડીએ કે રોકાય તમારો શ્વાસ હે તમારો તો રોકાય નહીં કારણ કે તમારો છોકરો હોય તો કબજે રાખો ને તમારું બૈરું હોય કબજે રાખો ને તમારું ધણી તમે કબજે રાખો તમારું ઢોરું કબજે રાખો આપણું હોય તો રાખીએ કે બીજાનું તો રાખીએ તો શ્વાસ એ આપણો નથી સમજાય શરીર આપણું નથી મન આપણું નથી શ્વાસ આપણે ત્યાં છીનો હાથે ધોકો લઈને બેઠા તો આપણે કોણ છીએ પહેલાં એ ઓળખો એ ઓળખો તો પહેલી દ્રષ્ટિએ તો આપણે આ ફોટા પાડે એ ફોટાને કંઈક આ મારો ફોટો એ હું છું ફોટામાં મને ઘણા કે આ રહ્યો તો હું આમ પાછું ફોટામાં જબર જોરદાર હોય હો ચશ્મા પહેર્યા બધું પહેર્યું હોય ને બધું આમ તો બંને લુંગી લઈને ફરતો હોય તારમાં અમારા ફોટા બધા રહે ને તમે કોઈ સાફાવાળા કોઈ ડબ્બાવાળા કોઈ ટોપીવાળા કેટલા બધા ભગવાન બનાવી દે મોટા અમારા ઘરે આવે ત્યાં લુંગી પહેરી ફરતો કાં રૂમાલ પહેરી ફરતો સમજાય હવે એવડો હું શું ઘણા કે તમે બાબા આજ અમારા ગામમાં આવ્યા હતા આ મેં જોયા હતા હવે એ દાડે હું તરવેથી એ ન ઉતરે જો શરીર જ હું હોત તો પેલા ક્યાં મળ્યો ઘણા મજા અત્યારે રાતે 2 વાગે તમે બાબા આવ્યા હતા પણ 2 વાગે તું ભણીથી ઘરે સત્સંગમાં આવ્યો હતો તારે એ કેવી રીતે આવી ગઈ એ મન સૂક્ષ્મ શરીર છે આ શરીરથી ના મળ્યો આ શરીરથી આજ હું અહીંયા આવ્યો તમે બધા એક બાપા આવ્યા હતા શરીરમાં મેં કહ્યું પછી કોઈને મનમાં સાંભળ્યા કે આજ બાપા મને સાંભળ્યા હતા વિચાર આવ્યો હતો કે બાપા આજ આવશે તો શરીર લઈને આવ્યો હતો મનમાં આવ્યો વિચાર બાપા મનનું સાંભળે ઘણી વખત પછી આપણે એમ કે આપણે ગુરુ મળ્યા પછી આપણને ખબર પડી કે આ શ્વાસ કોણ લે કે બાપા એ શબ્દ છે ને આપણો હાથમાં
એ આપણો બાપા હ, એ આપણો ગુરુ છે, એ આપણો ભગવાન છે, અને એ પાછા આપણે જ છીએ. એ બધા નોકા નોકા તમે ગુરુ કયો, ભગવાન કયો, 14 લોકનો નાથ કયો, જે કંઈ કહેવું એ કયો તો એ તમારો આત્મા છે, ને આત્મા તમારું સ્વરૂપ છે. આ તો ઉપર તો રૂપ છે બધું. સ્વરૂપ તમે નો સ્વરૂપમાં એટલે આ દેહમાં તમે જે બોલો છો ને, આપણે કંઈક ચમ કંચનબા કે હારું હો ભાઈ, હારું બાબા હારું, એ બોલ્યા એ કંચનબા. તો આપણે શું દેખાડી કોકના કે પેલા રે કંચનબા, પેલા રે કંચનબા. કંચનબા બોલે પછી પાકું થાય કે હા એમાં છે એ કંચનબા, એ નહીં એમાં. આપણે ઘઉંની કોથળી હોય કે પેલો વેપારી કે આમાં ઘઉંની કોથળી ઘઉં લખેલા કે દોરેલા હોય, આપણે ઘઉં દોરેલા, પણ આપણે બંબી મારીને જોતા નહીં, ઘઉં હક નહીં, પાછા મહી હોવા જોઈએ. તો ફોટામાં, મૂર્તિમાં, લખેલામાં આપણે હોતા નથી, આમાં હાલ પ્રગટ છીએ આપણે. એટલે આપણે આપણનો ઓળખો પહેલાં આમાં શી પહેલાં તો સ નહીં કોઈ. તમે રામ કહો, કૃષ્ણ કહો, પછી તમે રામાપીર કહો, તો જે કોઈ માતાજી પિતાજી જેને માનતા હોય, પૂર્વજના માનતા એ અત્યારે સ हो गया उनको लोग खुदा कहता है, सामने खड़ा उनके लोग खुदा रहता है. चलो તમારી કુળદેવી ચામુંડા, કોઈની કુળદેવી કદાચ ખોડિયાર હોય, કોઈની કુળદેવી કાળકા હોય, કોઈની શક્તિ હોય, કોઈની મેરડી, જે કંઈક જે કુળદેવી જેને માનતા એ માતા. પણ એ માતાજી તમારા મા છે ને, એમાં એ બોલો છો. ખોડિયાર બોલાવો કંચનબા, તો તરત ખોડિયાર અહીંયા બોલશે, અને મૂર્તિને બોલાવજો, નહીં બોલાવો. ખોડિયાર તમારા મેં બોલા ને આ બાના મેં, અને આ બાએ તો આખા તમારા દાખલાથી ચાલુ કરો. તમારી મા મેં મેલા નામના કેટલા 4-5 જણને પૂછ્યું કે તારું નામ મેલો કેમ પાડ્યો? કે મને એવું કે બાપા કે મારા બાએ મેરડીમાંની બાધા રાખી હતી, પછી હું આવ્યો ને એટલે મારી બાએ મારું નામ મેલો પાડ્યું. એ જન્માક્ષર ઉપર નથી પાડ્યું, રાશિ ઉપર નથી પાડ્યું, મેરડી માયા મેલો. તમે બોલ્યા મેળો તો હો નહીં, તારું નામ મેળો તો કે મેલની માં આવ્યો કેટલા. પછી હું એ વખતે પંચાયતમાં પેલા દાખલા રજીસ્ટરનો હાલ, તો એમાં નામ જોયું તો એની બાનું નામ તો પોજીમાં હતું. લખું આમાં તો તારો જન્મ આપનારે દાખલામાં પોજીમાં, તો એ વખતે શોખ કરવો જોઈએ ને, મેરડીમાં લખાવવું જોઈએ નામ. તારો બાપ તો તારો બાપ તો સગન બાપો હતો. આમાં તે રામા બાપો ક્યાં લખ્યું? મારો બાપ રામદેવ પીરે આવ્યો, મારું નામ રામલો રામા પીરે આવ્યો. ઘણી બાયું કે મારો અલગ ધણી રામો પીર ધણી, કોઈ કે કાનુડો મારો લાલો 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 ઘરે ઘરે નવરાવ ખવડાવ. હવે પેલો લાલો ટિફિન નહીં જતો, લાલન ખાઈ ના પાય, એટલે અહીંથી ચાલુ કરો. મારો ખોટું નહીં, એ બધું સાચું. પહેલાં તમે રમકડાના કોંડીએ રમતા હતા, સાપુએ રમતા હતા, નાના હતા. અમે નાના હતા પેલા કાચ હોય ને, કાચ રકેબ્યું નીંદથી રમતા. પેલી સાપુ આવે ને પાસે નીંદથી રમતા હતા. પણ હવે પૈસા કે સાપના એમ કે આ 10 રૂપિયા કે આ 100 રૂપિયા, તો આપણે માની ને, અને દુકાનવાળા લે હતું બનાવે. આપણને બાપા હાલત કે લે કાચ તારા ભેગા કરેલા પૈસા, ત્યાં આપણે કાચ લઈને જઈ દુકાને, આ ના ચાલો 10ની નોટ, 50ની નોટ, 1ની નોટ, સરકારની સાફવારી જોઈ. એમ ગુરુ મળ્યા પછી સરકારની સાફવારી માં જોઈ. ગુરુ આ માનો પહેલું વાત. પહેલાં તમે હાચા થાઓ, ભગવાન તો હાચા, માતાજી હાચા, પિતાજી હાચા, બધું હાચું ને એટલે પૂજી આપે. ખોટાને પૂજી કોઈ રાવણને પૂજા હાચું પૂજ્યું, કોઈ દુર્યોધનને પૂજા, કોઈ અપલખણી બહુ મરી ગયો આપઘાત કરીને એને કોઈ પૂજા. આપણે પૂજી કોને? જે દુર્ગા કે ચામુંડા કે મેરડી કે જે કંઈ સારા ગુણવાળા માતાજી હતા એને પૂજી. હવે એ ગુણવાળા માતાજી આપણા માટે કંઈ નથી કર્યું. આપણા માતાજી કી હારે એ હાલ. પહેલાં મારા બાપાને કંઈક અવડે ટૂંકા ગાડીની વાત કે 1.5 વીઘા જમીન હતી. પછી ભયું ભાગ પડે ને એમાં રહેતા 3 વીઘા અમારા ભાગ. પછી અમે સમજણા થયા ને
તો કંઈક 14 વીઘા હતી, એમાંથી ને 7 વેચી ખાધી. પછી રહી અહીંયા 707 વીઘા રહી, એ મેં પાછા ભાઈઓના ભાગ પડ્યા. અત્યારે અમારી પાસે 1.5 વીઘા હતા. હું વાતો કરું કે અમારે 2 વીઘા જમીન હતી, 1.5 વીઘા પાર્ટીવાળા આવે ક્યાં લઈ જતું? 1 કરોડ ભાવ હોય. અત્યારે તમારી હા નહીં, અત્યારે જે આપણું હોય જ આપણું. એમ અત્યારે આપણો ધણી આપણો, આપણી મા આપણી, આપણો બાપ આપણો, આપણો ધંધો આપણો. અને નીતિનો હોય ને તો સળી ચોક કરી. જો તમારું દૂધ વીકવું હોય ને તો ઘરે ઘરે જઈને વેચી આવો, ઘરે. અરે બજારના શોખમાં જઈને વેચો. અને દારૂ વેચવું હોય તો નાનું માનું વેચો. નીતિના ધંધા. આપણે આંબેડકર સાહેબે જો કાયદા કરીને ખોટા કામ કરવાની ના પાડી હોય તો સંતોને આપણા ધર્મ જેવી રીતે ના પાડી, એ જેવી રીતે આ પડશે ખોટું કરવાનું. ઘણા ગુરુ મળ્યા પછી ઘણા મેં અમુક કે અમારો ગુરુએ કીધું ખવાય, બધું ખવાય. અલ્યા દાળ ભાતના લાડવા મૂક્યા, પેલો સિંહ નહીં ખાય. એક બાજુ ડેટકું મૂક, એક બાજુ દૂધ મૂક, તો પેલો હરફ રહ્યો ને ડેટકું પહેરવું પડશે. એનું ખોરાક ડેટકું. હવનું એ ખાય. આપણે બધાનું ખાવા માંડે આવડ બાવડ. એટલે પહેલું તો આપણે શું ખાવું. કાલના સત્સંગમાં ક્યાંક વાત કરી ગઈ, કેવી રીતે હાલવું, કેવી રીતે ખાવું, કેવી રીતે કેવું, શું બોલવું, ક્યાં બોલવું. આપણે જ્યાં ત્યાં માનો કે અમુક સમાજમાં મેં જોયા અમારા ગામડામાં અમુક લોકો એવી વસ્તીમાં માન છોકરો બધા ના ખબરોની ગાડી બોલતા, બે પામ બોલતા. આપણે બોલી શકીએ? આપણે જ્યાં ત્યાં બે સંડા જવા બે જઈ એક કરવા ભરે છે ત્યાં આપણને મર્યાદા લાગે. આપણે બેન દીકરી બીજું બધું આપણને વિવેક આપે, વ્યવહાર સંસ્કૃતિ આપે. અને એ ચૂકી ગયા તો આપણા કર્મે નહીં ચાલે, સમાજ બધે જ ચાલવાના. એટલે પહેલાં આપણે એ કરો કે આપણે પહેલાં હારા થાવ. આપણે આ ડૉક્ટર ગોળી આલે, ગોળીઓ કરવાની, દવા પીવાની ટાઈમ, પણ ચરીએ પાડો. ચરી નહીં પાડો તો મેન નહીં ખાય. ગામમાં દિલીપભાઈને મેં કીધું આપણે શ્રાવણ મહિનો રહ્યો એટલે 5 વધતી જાય ને એટલે હેરાન થાય. અત્યારે આમાં ઓછી દેખાય એટલે જર્સી પહેરે ને, જર્સી નહીં આમ છોકરા એટલે આપણને એમ થાય થોડી મોડું હેન્ડ હોય એવું લાગે. એટલે તમે શ્રાવણ મહિનો રહ્યો અને એમને રેવડાવવા હતા મારે રહેવું પડે. નિયમ તૂટલો આપણે ના રહેતા બીજા કેવી કહેવું. મેં ચાલુ કર્યું એમના હાથે. એટલે કહેવાનું મતલબ કે ચરી પાડવી પડે ને આપણે. માનો કે ડાયાબિટીસ છે, બાબુ કાકાને ડાયાબિટીસ, મને જે ગળ્યું ખાઈને ગોળી ખાય તે હવે એ કાબુમાં આવે. એટલે ચરી પાડવી પડે. એમાં હવે આપણે આમાં આવી ગયા, હવે આપણે આવી ગયા, આપણી વાત કરો. હવે જગતમાં જે કરવું એ કરવાનું, કોઈ સારું કરે ને મુબારક કરાવે. હવે આમાં આવ્યા પછી ગણપતભાઈ, કંચનબા અને આપણે બધાએ હું તમે બધા હવે આપણેથી કોઈ બેન દીકરી આમાં કોઈની ખોટી દ્રષ્ટિથી જોવા છે, પછી કોઈનું આરામનું લેવા છે. આ વખત વિચારવું પડે કે આપણે લોહી લેવું હોય તો એ ગ્રુપ મેળવી, તો આમાં મેળવ્યું કે આ પૈસા મને પચે વાક નહીં પચ્યો, આપણને નહીં પડશે પણ આપણી પેઢીને નહીં પડશે. જો 3 પેઢીનું ભેગું કરેલું ખોટા રસ્તાનું એક જ એવો પાક છે ને ત્રીજી પેઢીએ એ બધું ટપા જેવું કરી નાખે, ટપા જેવો. અને મા બાપની સાપે પગાર છે. એના મા બાપનું નામે નહીં લે કોનો છોકરો. એક ઘરમાં જો ભગત પાક તો એની 71 પેઢીની આવે, 71. નકર પહેલાંના બાપ નહીં તો એનું કુળ તો રાક્ષસનું કુળ હતું ને, રાક્ષસ. તો પહેલાંના આપણે કેમ યાદ કરી. અને 5 કરોડ તાર્યા જો આ બાજુ આવી ગયો, આપણી બાજુ આવી ગયો, ધર્મમાં આવી ગયો. અને રાવણ આપણામાં હતો પહેલાં, ઋષિ મુનિમાં પણ એ ખાઈ ગયો, કુસુમમાં જતો રહ્યો. આપણે બાદ કરી નાખ્યો, લ્યો 10 માતા ન 10 માતારો હતો. જેટલું બધું એની પાસે બળ હતું, બાહુબળ, કેટલું બધું જ્ઞાન હતું, કેટલું બધું એની પાસે ધન હતું. ઓને લંકા કૃષ્ણ જેટલું હતું ને એની પાસે, પણ છતાં આપણે એને કાઢી મૂક્યો ને આપણે એની પૂજા કરી ના કરી.
તાકે ખોટા રસ્તા છે એને કુદૃષ્ટિ કરી. જો પેલા દુર્યોધને દ્રૌપદીનો તીર હરણ કર્યું, કુળ સમેત નાશ પામે, નાશ પામે. આ કંસ, રાવણ, કંસને બધા લે ને કૌરવ, આ બધાના વંશે નહીં રહ્યા, વંશે નહીં. એને કુદૃષ્ટિ કરી. પછી હવે ખાવાનું આપણે શું ખાવાનું ખબર? આપણે ડૉક્ટર કે આ નહીં ખાવું, રોટલો નહીં ખાવો. નકર રોટલો તો આપણે ખાવાનો હોય ને, પણ કે આ તમે એવો થોડાક દાડા બાજરી ના કરજો, ગરમ પડી જાય. થોડાક દાડા ઘઉં ના ખાજો, ગરમ. તમે અત્યારે આ તમને અનુકૂળ નહીં, પચશે નહીં. આ પ્રવીણભાઈ જેટલી શરીર પાડે મતે ને મતે ડૉક્ટર પાસે એમ શરીર પાડવી પડશે પછી. એટલે ટૂંકમાં આપણા શરીરની ખબર પડે કે આપણા શરીરમાં શું જોઈએ, શું ખાવું. ભલા આપણે આનો જોજો ઓટકાર તો બે ના આવી જાય. પંડુ બાપાને પેલો કંઈક 60-70 રૂપિયામાં આલે ને ખાવા, રોટલા શાક ને હેઠે બિહારીને આવે તોય ઓટકાર તો આવતો હતો. અને કદાચ કોઈ પૈસાદાર માણસ 5000 રૂપિયાનું હોટલમાં બિલ બને ખાય, એને ઓટકાર તો આવતો રહે છે. પણ એમાંથી લોહી બને એના કરતાં આમાં લોહી વધુ બને. સાત્વિક ખોરાકમાં લોહી પેલો મોઢાનો ચટાકો હતો, મહી મસાલાથી સારું આપતું નહીં ખબર નહોતું બરાબર. એટલે આપણા મા બાપ છે, આપણી પત્ની, આપણા ઘરે આપણા હગાવાલા, જ્યાં પણ જે આપણે વિવેકથી બનાવ્યું હોય, પ્રેમથી હાલે, એ ખાવું જોઈએ. હકનું કહેવાય, અણહકનું ના કહેવાય. બીજી વસ્તુ કહેવા, આપણે બને ત્યાં સુધી જૂઠું ના બોલાય. અને બને ત્યાં સુધી બોલો એટલું પાડવાની સત્તા એટલું બોલો, વધારે નહીં બોલો. હું ભગવાન છું એના કરતાં કીધા વગર ગુરુ મળ્યા પછી તમે બધાય ભગવાન છો, બધાય દેવ છો, બધાય. પણ એ કહેવાની ક્યાં જરૂર છે હું દેવ છું, ભગવાન. પેલી નોટ રહી, નોટ વેની એ ક્યાંક હું વિન નોટું એના સલવક બધા ગણા એને ગણા. એમ તમારી ગણતરી થઈ છે, તમારી તમે જેવા છો પાત્રતા પર ગણતરી. એટલે મનુષ્યમાંથી દેવ થાય, ગતિ થાય. આપણે એટલા માટે આજ ભેગા થઈ, મનુષ્યમાં ભજન કરો તો કમાઈ. ભજન વગરનો નર કૂડો લાગે તો. જેટલા આપણે કહી, અને મોટો દાખલો આલો બજરંગ બાપા. હજુ હમણાંનો જ વાત કે બજરંગ બાપાને બહુ ટાઈમ નથી કહેવાય, 45-50 વર્ષ થયા. હવે એની કમાણી કેવડી ભજનની, કે ગામો ગામ એની મઢી હતા, બાબા સીતારામ, બાબા સીતારામ. શનિવાર જો કંઈ પૂનમ હોય એ મઢીએ ભજન થાય, આનંદો થાય, માણસો ભેગા થઈને દાળ ભાત લાડવા ખાય લાગે. હવે એ જ હારમાં કદાચ આ ધીરુભાઈ અંબાણી થયા છે, એ જ હાર. હવે એની મિનિટે કરોડોની આવે હતા, હાલ એના છોકરાની મિનિટે કરોડો. પણ એક પણ મંદિર બનાવો, એક પણ ફોટો લઈ આવતો ધીરુભાઈ. પૂછશો તમે એની પૂજા કરશો અને સીતારામ બાપાની પૂજા કરશો. નકર રૂપારાય નહીં, રૂપારા સાચું પૂછે બંડીમાં અડધું પીટ દેખાય. અને કે એની બંડીમાં બધું યાર થતું, બંડીમાં નહીં ભજન નહીં યાર. બંડી તે તાંગી અત્યારે કાઢો ને કોઈ એનું ભજનમાંથી બધું સમજાય મારી ભજનમાંથી. આપણે આમાંનું કે આપણે ભજન કરીએ, આપણે બધા ભેગા મહિને મહિને જેટલા બધા ઉત્સવ થાય, આ ગાય હોય, કાલ કાં હોય, કાલ કાં હોય. માણસ 5-10 વર્ષે એક વ્યવહારિક પ્રસંગ આવતો કે કેટલા માણસનું કરશું, બોલો કે 500 જ કરવું પડે. આમાં ફલાણા તો આપણે જતા નથી, આપણે આવતા નહીં. અને તહેણ કરી તો 50 માણસ તો વધી જાય, કાપકૂપ કરી ઈમેલ. અને ઈમે પાછું ખડીએ થઈ હોય, એ જોજો હો બગાડ ના થાય. જોજો અમારે તમને રવડાવ. અને આપણે ઢાળા બારું બધે આવે ક્યાં જાય. હજુ હમણાં જ આપણે ગુરુ પૂનમ ઉપર 3 માણસ લગભગ બનાવે છે. હવે એમાં જેટલા માણસો વધ્યા હોય, નરસિંહ બાપાને આપણે લગભગ 7 કરી દે, એમાં 1000 ઉપર આખો. આ બધું અને ચિંતા હતી તમને, આમ ચિંતા હતી ખુદ કે કોઈ જોજો ધર્મના કારણ કોઈ.
આજે આને જે કંઈ ગણતરી કરી બાબા 25-30 માણસ આવજે બાપા અને બધા 50 આવશે લેવા જવું પડશે બધા એ પછી આ ધર્મ છે પરમાત્મા છે અને હકનું હક આમાંથી કાચન કોઈ બનશે ને અને એવું મન વિચારે હારા અહીં બેઠા તો એની હાજરી પરમાત્મા પૂરશે જાતે વિચારતા નહીં પરમાત્મા પૂરશે તમારી એના કેમેરામાં શું તમે અને આપણે એના માટે હું મારા બાપાનું ક્યાં ભણાવવા આવ્યો તો બાપ બધા એના બાપ છે ને એમ ભણાવું એટલે કહેવાના ભણાવતો એનું ભણાવતો હતો ઘરનું તે મેં એ કંઈ પાક્યો અને પહેલાં જે ભગવાનનું ભણાવ્યું 5 કરોડ પાછા ભગવાનનું ભણાવ્યું 5 કરોડ સંખ્યા 5 કરોડ દેવ ત્યાં અને પેલો ઘરનો કપ્પો કરવા ગયો પાછો તે એ જો હાલ આમાં ઘરનું નહીં ચાલે પણ આદિ અનાદિ પરંપરા આ ગુરુ પરંપરા આમાં ગુરુ આવતા બનાવાતા નથી 25 જણા ભેગા થઈને નક્કી ના કરે હું ગામ ફરી તો પહેલાં પ્રચાર કરવા તમે 25 જણા આવજો અને મત મને આવજો મારા ગુરુ થવાનું સરપંચ થવાનું મત જોઈએ ગુરુ મત ના જોઈ મત મૂકવો પેલો મારો મત મારે મૂકી દેવો પડે અને તમે તમારો મત મૂકીને આમ આવી દો તો મેળ ખાય મતથી મૂકવાનો નાત જાતને બધે મૂકીને આવે આમાં કુળ ને મર્યાદાને બધું તેલારું થયું આમાં કંઈ જરૂર નહીં આમાં ભજન કરે ભાતી પછી નાત જાતનું કંઈ આમાં કામ જ નથી મારા માટે સ્ત્રી પુરુષને કામ નથી પેલી મીરા ખેલ કાઢી દીધો સબરી ખેલ કાઢી દે ડોહીમાં અત્યારે બધાને યાદ કરવી પડે જ્યાં જ્યાં સત્સંગ હોય ભજન હોય ધર્મના કામ હોય સબરીને યાદ કરવી પડે મીરાને યાદ કરવી પડે પહેલાદને યાદ કરવો પડે ધ્રુવને યાદ કરવો પડે અંબરીશને યાદ કરવો પડે ઉગારામ બાપાને યાદ કરવા પડે જલારામને યાદ કરવા પડે સીતારામને યાદ કરવા સવારામને યાદ કરવા પડે આપણી પેઢીનામાં ચાલે આપણા પેઢીનામાં ચાલશે પછી આપણા હાથ બારના ઉતારા ચાલશે ધર્મ આમ ના ચાલશે એટલે ભજન કરો બસ ભજન કરો અને ભજન કરશો ને હવે આજથી તમારી કમાણી હાજર ચાલુ થઈ જાય એ દીદી આલું તમે જે ટાઈમે આલું ને ત્યારથી તમે આમાં આવી જશો અત્યાર બધી જગતમાં હતા અને કર્મ પ્રમાણે ફળ હતા ભોગવટા હતા તમારા હવે તમને કનેક્શન કર્યું ભગવાન પહેલી દીકરી હતી ને મા બાપને ઉછરીટો પછી પાત્ર થઈ એટલે એના ધણીને મોકલી હવે એ મા બાપની ના રહી એ ધણીની એના ધણી એમ આજ પછી તમારી જે વૃત્તિ છે ને સુરતા એ કર્મમાં હતી જગતમાં હતી એ કોઈ નાતમાં હતી જાતમાં હતી વહેંચાયેલી હતી અને વહેંચી દઈ એટલે કર્મ ના એમાં બહુ પરિણામ નહીં આવે આપણે કેટલા વહેંચી ગયા હતું કેટલા વહેંચી ગયા એટલા બધા હલાસા આપણે ભેગા કર્યા જ્યાં જ્યાં હલાસા મારી નોકર કરે બધા આપણે વહેંચી ગયા નાતમાં જાતમાં કર્મમાં ધર્મમાં ગુરુ શું કરે ભેગું કરે ગુરુ જોજો આ નેતા ઉદઘાટન કાતર મારે ગુરુનું કામ ભાઈ ગયું એવું આપણા ઉગારામ બાપાએ શું કર્યું જોડા હાંધ્યા આમ જોડા હાંધ્યા અને પેલા અમને કજોડા કર્યા ભાઈ મારા કુટુંબ હાજુ એકે મેનના રાખ્યા ખાધું બધું એકે મેનના રાખ્યા જેવા આપણને કન્યા ટેક ટેકા હાલો તું આલી બધી આજુ ચોકલેટ વાલી કેટલું પડાવી લીધું આપણું નૂર પડાવી લીધું આપણું તેજ પડાવી આપણે બધા દેવ હતા માએ દીદી જન્મે ને દીદી આપણે બધા દેવ હતા મનુષ્ય દેવ પછી નાતમાં જાતમાં પૂછ્યો ને આપણે બધા દેવ એટલે આ તો ગુરુ આવીને ચોખા કર્યા હોનું હોય હોનું પડવો કચરામાં પડ્યું હોય ઢગલામાં લોઢામાં ભંગારમાં પણ હોનાની પરખવાળા હોનીની પાસે હોય તો એની રતિની કિંમત કરે રતિ અને એનો તોલ કરેલ માછ્યું બે ને તો એમ નાખે અને ભંગારમાં હોય તો એમાં કદાચ ગુવારવાળું કોઈ ભંગાર હોય કોઈ ઘરના ડબ્બામાં ભર્યો હોય ને એ ડબ્બો ભંગારમાં આવ્યો હોય નકરી માછ્યું બે તો આપણે તોલું ભેગી જોખી જાય અને હોનીને ચાલો માછ્યું એક ખાલી વાલની વાલી લીધી હોય તો એક બે માછ્યું બે તો એટલા જ થાય ખોટો
એમ ગુરુના અહીંયા આવો પછી તમારી સાચી કિંમત થાય. જગતમાં તો તમે લે ભાગોના હાથમાં જ્યાં તમારે કુંવારી હવે ભજન સાચું કરજો, હવે સાચી કમાઈ અને હવે ભવિષ્ય સુધારવું. ભૂતકાળ કોઈનો નહીં બદલી કરે. તમે જે નાથમાં જન્મે જ્યાં જન્મે એમાં કંઈ પડવું જ નહીં આપણે, એના પર સોકડી જ મારજો. હવે વર્તમાન સુધારું તો ભવિષ્ય સુધરવું. વર્તમાનમાં ગુરુ શું કહે? રાષ્ટ્રપતિ આવ્યા ને, રાષ્ટ્રપતિ પાસે બધી સત્તા હોય. જેલમાં જ્યારે આવ્યો એટલે પેલો કે મારો સાહેબ કે લાઇટનો ગોળો નહીં કે ઓયડામાં અંધારે જેવું જ રહેવું. ગુનો કરીને તો આવ્યા, સજા પડી બરોબર, પણ એ ગોળો તો તમારી આ તંત્ર ના કરીએ તો સરકાર તમારું પીધું ના કરે કે નાખી દે ગોળો, લખીને દઉં એ ભાઈ આનો ગોળો થઈ જવો જોઈએ. બીજું જો કે અમે અઠવાડિયે નાવાય નહીં બોલતા, એકાદો હાબુની વ્યવસ્થા કરો, 2 પાણી ડોલ હાલો, એક ડોલમાં શું વાળા અઠવાડિયે નાવા કરો, થોડોક હાબુ વાળો નાવાની છૂટ કે તમે તાર 4 ડોલે ના જઈએ રાષ્ટ્રપતિ. ત્રીજી જગ્યાએ જો કે અમે આખો દાડો કામ કરે ઢોળાને ઢોળે પણ પૂરતું ખાવાનું નહીં આવતા. એ ભાઈ આને 2 રોટલી આવતા 4 આલજો કરે, એને કાઢવા રાષ્ટ્રપતિ જેવું લખી. એમાં એક હતો ગુરુનો બાળક, એને કીધું કે સાહેબ હો મને તો ખબર નહીં કે મેં કર્યું ને આ સાક્ષી પુરાવાનું તમારી જે કંઈ હોય નિયમ પ્રમાણે અને મને સજા થઈને મેં સ્વીકારી. હવે મેં સાંભળ્યું તમે તમારી પાસે સત્તા તમે માફ કરી, મારો તો જન્મથી જ પડી. હવે વિચારો મારા છોકરા મારા મનુષ્ય મળ્યો મારો બધું. હવે ખોટા વાંકે મને તો મારો આત્મા જ કબૂલે મેં ખોટું નથી કર્યું. આ સાક્ષી પુરાવાની બધા ભેગા કર્યા, કોર્ટે એની રીતે કર્યું. પણ તમે મારી વાત સ્વીકારતા અરજી સ્વીકારતા નામતા. હવે હું જિંદગીમાં ખોટું નહીં કરું, ખોટા લોકોના રવાડે નહીં. આજથી ખોટું મને એક વખત મોકો આલો મારા પરિવારનું, મારા ઘરનું, મારા બા બાપનું આ ઋણ પૂરું કર્યું અને હારો માણસ બની હતું. રાષ્ટ્રપતિ લખ્યું આજથી છૂટો, કાલથી તારી કોર્ટ પૂરી. હા કરે મોરું હે ને રાષ્ટ્રપતિ કર્મના કાયદામાં છોડાવતા, ભગવાન કર્મના કાયદામાં નથી છોડાવતા. ગુરુ એટલે જ ભગવાનને ગુરુ કરવો પડે. એટલે કે એને કર્મ લાગે, એને કર્મ લાગે. કર્મના કાયદામાંથી છૂટવું હોય તો માથે ગુરુનો આધાર લેવો. જીવ માત્ર અજ્ઞાનથી બધું કરે, કોઈ જાણીને કરતું હોય ખોટું કરનાર જ કરે જ કરે. કર્મ તો ભોગવવા જ પડે, ભોગવવા. ઘણા માણસને સ્વીતરી જાય, ઘણા કેમેરામાં આવી જાય. અમારે એક દાના કનુ બાપાને 2000 દંડ આવ્યો, શીનો આવ્યો તો કે કેમેરામાં આવી જાય. એક દાન શાકભાજી લેવા ગયા સસ્તું બે માણસ એ ફોટામાં આવી ગયા, એ પૈસા 5 ફોટા આવ્યા. હા એને આવી ગયા. કેમેરો તો મારો બધું છોડ જ નહીં, નકર આ તો સીધા માણા હતા ને. આજે કોઈનું મફત લેવા જાય લાવી કેમેરોને, આ કેમેરોને છોડતો કાયદો પેલો જેવી છોડશે. એટલે આપણે જાગૃતિ, ગુરુના બાળકોએ ભજન કરજો તો કાં તો માનો કે છોકરું હોઈ જાય ને તો માં જાગતી, માં જાગતી. છોકરું ના હોતા સુધી માં જાગતી. એમાં આપણે જ્યાં સુધી દુઃખી ત્યાં સુધી ગુરુ તમારા બધાએ પ્રયત્ન કરજો, બધાએ માના. એટલે તો આપણે બીજને પૂનમના આ ના શબ્દનું જ છે. આમાં શબ્દ ખોટું પકડ્યું ને આ તો શબ્દથી જ પકડાય. અને એક લાભુદાદન પ્રશ્ન કર્યો હતો, મોટો વકીલ હતો, સુપ્રીમ, કે તમે આ કર્મમાંથી કેવું છોડાવો? બધા વાત જ કરો, બધા અમે જ્યાં જોઈતા કલાક લેક્ચર કરો કે બધા ગીતામાં આમ કીધું, રામાયણમાં આમ કીધું, પેલા સંત આમ કેમ, પેલી સાકી આમ કીધું. મેં જોયું તમારા બધા વિડીયો, મારો ટાઈમે નહીં, પણ તમે નગરી વાતો કરો ને આ બધા છૂટી જાય કર્મ નથી. લાભુદાદાએ કીધું તમે જજા અમે શું કરો? આ દલીલ કરો એ વાતો હોત, બીજું કંઈ જે વાતો હોત તો તમે ખોટાને ખોટું બોલીને છોડાય આપો. તમે હાથું બોલીને આને ગુનો નથી કર્યો, આત્મા પરમાત્મા એનો કરો હો, એ હાથું ના કરીએ કેમ? એ વકીલનું કીધું ખોટું કે હું કેમ તારે કહેવાનું, તારે છૂટું હોય તો છૂટી દે જા. હું કેમ કહેવાનું, તારે બોલવાનું નહીં. હું કહું એટલું કરવાનું, એટલું બોલવાનું, આટલું લાવજે તો ફી મારી હાથ દઈ જાય.
એક વકીલને એક માણસ આવી બોલાવે કે જો તારે જજ ગમે કે ને તો તારે મેવ મેવ કરવાનું મેવ. તમે કોણ છો કે મેવ? તમારું ઘર ક્યાં કે મેવ? તમે આ ગુનો કર્યો કે મેવ? નકરું મેવ મેવ કર્યું. 25 વખત જજ પૂછ્યું પણ બધાને મેવ મેવ કર્યું. એટલે જજે લખીને આપી દીધું કે આ મેન્ટલ માણસ અને કંઈ ખબર જ નથી પડતી આ મેવ મેવ અને મગજમાં મિલાવડું થઈ ગયું. વાહ વાહ મૂર્ખ આ ગાંડો માણસ ગુનો કરે શું એમાં કંઈ ગણાય નહીં ને ગુનો નથી કલમ છોડી મૂક્યો. પછી પેલા વકીલના પૈસા કર્યા 5,000 છૂટવા. વકીલ કે લાવો છૂટી ગયા તમે નહીં જોઈ કે મેં આવું મેરી બિલ્લી મુચ્છે મેં આવું એમ ગુરુ બધાને છોડો પણ ગુરુ નહીં મેં આવું કરે નકર ગુરુ જેથી મળે એથી સંચિતની તમારી આંકર છોડાય છે. ખાલી પ્રાર્થ ભોગવવાન રહ્યા પણ હવે નવા કર્મ ના કરતા અને ગુરુને ખાલી આપણે કેટલી ફી હાથી મળે ગુરુની ફી પ્રેમથી પગે લાગો એનું માનો વાતને માનો તમે શાંતિથી રહ્યો એ મોટી ફી. અમારે તો આ બધા આવે ને એમ પૂછું કે તમે લાખો કરોડો રૂપિયા અમને નહીં દીધા પણ પહેલાં તમે શરીરમાં શાંતિથી રહ્યો, મનથી શાંતિથી રહ્યો, ઘરમાં બધા શાંતિથી રહ્યો, ન્યાય નીતિથી રહ્યો અને ભેગું ભેગું ભજન કરતા રહ્યો એ અમારી મોટી ફી. આ તો હવે આપણે બધા મેળાવા લાંબા થઈ ગયા. નકા જેના બધા જૂના માણસોને પૂછ્યો પહેલાં અમે જતા હતા ને ખાલી ચા પાણી સાથે સત્સંગ કરતા હતા. જમવાનું અમારા ઘરે નહોતા રાખતા. જમવાનું રાખતા ખરા પણ સગવડવાળો હોય ને એના ત્યાં જમી અને અગવડવાળો હોય ને એનો ભાવ પ્રેમ ને એને સત્સંગ કરવાનો પણ જમવાનું સગવડવાળા એમ જમવાની. પછી માનો સગવડવાળાએ 500 રૂપિયા આપ્યા કદાચ મને તો અગવડવાળાની આથી નાલીએ દેવાના હોય તોય આવતું તો મારું લ્યો. મને અત્યારે એમ થાય બાપાને અત્યારે બહુ આવતા બીજા તારે સત્સંગમાં હોય 1000 આવો તો ક્યાં થાય? ઘણા આવી ગણતરી કરે પણ બાપા આખી રાત તમારા હાથ જાગતા એના એક શ્વાસ તમારા માટે લે. અમને જે ભોજા બાપા મળ્યા જે નક્કી થઈ ગયું અંદરનું સકેડું તૂટી ગયું પછી અમે કંઈક કરી ના કરી અમારે શું કહેવું? અમારા સ્વામી બાપા મને કહેતા ખાસ બીજાને કહેતા મારી હાજરી કહેતા કે ભરત બાપા કરતાં મારા સારું કહેતા કે મારે તો કોઈને ઉપદેશને કોઈને કંઈ કોઈ ખાવા હાલત ખાવું ખાઈ નાખું તો જતો રહ્યું મારે કોઈને આશીર્વાદે હાલવાનું કોઈને કંઈ કરવાનું ભજન ના કરું તો ચાલે પેટ છે એક ટાઈમ ખાવા મળે તો જતો રહ્યો કે આ ભરત બાપાનો તો એનો પરિવાર એનો સમાજ વ્યવહાર તહેવાર અને આ સત્સંગી આમાં આખી જિંદગીને ભજન કરતા મેળવ્યું કે એને ભજન કરવું જ પડે કે રાત દાડો એને જાગવું જ પડશે કે એના હોય કે એ કોઈ ના પાડી શકે. છોકરાવાળા કહીએ કે છોકરા કે સલટ નહીં લાવેલું દાદાનું માનું વાય પડી છે માં કહીએ છે કે નહીં ખાવાનું હા કહીએ કે એ મામાં ઉપરથી અમે પહેલાં બાપાને આદેશ મળ્યો ને અમે ઉપદેશ નહોતા હાલતા છૂટામાં મજા હતી આ ભરાઈ ગઈ પણ છતાંય અમને તોય આનંદ થાય. અત્યારે તમે 5 માણસ શાંતિથી રહ્યો ને માનો ગાંધીનું ભાઈનો પરિવાર શાંતિથી રહે તો કંચુનાનું હૃદય એમ થાય સારું થયું બાપા મળે મારા છોકરો થઈ ગયો આખા ઘરનો ડકે એ આશીર્વાદ મળે એ અમારી મૂડી બીજી કોઈ મૂડી અમારી નહીં. તમે 5-25 હાલો ના હાલો એ તો અમે નોકરી કરતા જ તોય અમારા ભાગમાં જ બધું એ રીતે આવવાનું. ઘણા નથી માનતા એ આપી જાય પૂર્વનું હોય લેણદેણ હોય બધું કોઈ લઈ જતું હોય કોઈ આપી જતું જગતમાં એવું જ હોય. એટલે કહેવાનો અર્થ એ થાય આપણો કે હવે ભજન કરવું ભજન વગર પૂરું અને ભજન કાના વતન માત્ર વગરનું હોય. ભજનમાં ક્રિયા નથી ભજનમાં ધ્યાન છે ગુરુનું જ્ઞાન મેળવવું. આપણે માનો કે દૂધમાંથી દહીં બનાવવું હોય દૂધ બગડવા ના દેવું હોય અને દહીં બનાવો તો કયો મંત્ર બોલવાનો? કોઈ મંત્ર આવે કયા માતાજીનો પાઠ કરવાનો કયા બ્રાહ્મણને બોલાવવાનો કયા જ્યોતિષને બોલાવવાનો? એ દૂધના મેળવણ નાખી દો મેળવણ વલણું જ્યાં થયું ને ખાલી ખાટી છાશ લાવી નાખો થોડી અને નાખી દો
સીબું વાંકીને મૂકી દો તો સવારે વગર મંત્ર નહીં થઈ જાય થઈ જાય કે ના થઈ જાય બસ ગુરુ મેળવણ આવી જાય તો દૂધ કહેતા તમારું જીવન બગડતું અટકી જાય અને આગળ ગતિ થાય જેમ દૂધમાંથી દહીં થાય એની કિંમત વધી જાય દહીંમાંથી પછી માખણ થાય કિંમત વધી જાય માખણમાં ઘી થાય કિંમત વધી જાય આગળ ગતિ થાય તો મનુષ્યમાંથી મારા દેવ થાય ભગવાન અરે ગુરુના પદ વધી પામે જેને ભગવાનને માનવા પડે અને જોઈ લો દાખલો દુર્વાસા કૃષ્ણના રથે જવું પડ્યું અને ઘોડા ગાડીને પાર વગરનું હતું ને કૃષ્ણ ભગવાન તો કે એવી રીતના આવું અને તમે બે માણા લઈ દો ખેંચી તો આવી ઘોડાને પડે છૂટાઈ દો રથે તો આવું કે પછી બીજું એને એ કીધું વચ્ચે પેલા રૂકમણી તરસ્યા થયા એ ભગવાન તો બધું કરી શકે એના હાથમાં બધી સત્તા તે અંગૂઠો જ આવ્યો ને મેં ગંગા પ્રગટ થઈ પાણી એટલે પી લે ગાજે ભર્યા ગુરુ કે બુરાક માન નથી આવું કે બાયડી હોય તારી બાયડી ઘડી તરસી ના રહી કે ખોટી કરે મને કે જા નહીં આવું કે ભગવાન પાછા પગે લાગ્યા ભગવાનને આવું નહીં કરું છું પાણી ના પીવા દીધું રૂકમણી બોલો હા આટલી બધી પહેલાં કસોટીઓ હતી પેલી સંગાવતી વાણિયા એટલે પોચી હોય પોચી રૂ જેવી હોય હવે એ વાણિયાનું દિલ એટલું બધું કોમળ હોય એટલે વાણિયામ જો કીડી મારે ને તો એ રાતે ખાય નહીં અપસરમ જો દીવો ના કરે જીવજંતુ મરી જાય એવા દયાળુ હોય હવે એને કીધું બાવાએ કે તારો છોકરીને ખાંડી નાલ છોકરો ખાંડી એ પાછો જમવા લગ્ન કરતી હોય છોકરાના એવી હાલડા કરતી માથું ખાંડવાનું ખાંડણી હવે એ આ જેવી પરીક્ષા આવી અત્યારે આપણે કોઈ કેમ કે તમારી બૈરી આવજો ભલે કોર્ટમાં કામ છૂટાછેડાના કેસ હાલતા બનતું ના આવે રિયલ થતી હોય પણ 52 બૈરી હાલી આજુ હાલી કોઈ ચાલે અને પેલા જલા બાપાએ વૃદ્ધ ભાવાને અને બૈરી હાથ આપી દીધો અને વીરભાઈ હસતા હસતા જાય અમરમાં પહેલું આણું વરે હજુ ધણીનું ઘર ભાર્યું નહીં ખાલી પાણી પીવા ઉભા રહ્યા અને જોયું પૂર્વનું ખાતું ઉઘડી ગયું અને દેવીદાસ જોડે રોકાઈ ગયા હજો સત અમરમાં સત દેવીદાસ પછી ના જોયું કે જાઓ હવે તમારું આટલું હતું પૂરું થઈ ગયું હવે મારું આય ચાલુ નકર દીકરીના આણું વરીને જતી હોય ને કેટલો એના હાથે એ દીકરીનું તો મોટો એ દાડો હોય ભાગ્ય એની જગ્યાએ અહીંયા રોકાઈ જાય અને પેલા જે કોઈ ઘરના માણસો નહોતા રાખતા રાતેથી નાખ્યા દરિયા ગોઠિયા હતા ને રક્ત પીઠિયા નાખ્યા બધા એના હવે એની આ સેવા ઘરવાળા અડતા નહોતા જેને ફેંકી દેતા હતા કોથળા ફરી એમની આને સેવા કરી જોડી લઈને ફરતા બધે જોડી લઈ આ રોટલા આપવા બધા એની બદલે જો અત્યારે પર બે અત્યારે લાખો વચ્ચે બીજ દે ને આડી બીજ તો નહીં તો ઘણું બાબા 10 લાખ માણસો 10 લાખનું રહોડું અત્યારે તમે બગદાણા જાઓ ને અડધી રાતે જાઓ તો કે આવો બાબા સીતારામ હરિહર અડધી રાતે 24 કલાક રહોડા ચાલો અને આપણા ઘરે બહેરાય સીબા ઢાંકીને મૂકી જાય ઓનું ના કરી લો ઓનું હા જો અડધી રાતે અને આવો બાપા કેવું હોટલવાળા આપણે ઓર્ડર આલી તો બહાર રાખે એવો પણ 10-15 મિનિટે આવો અને આવો જતા હોય તો થાળી લઈને દોડવાનું જોઈએ ટાઈમ થાય આ ભજનની કમાઈ લાજ અવભાગ કહેવાય હારા કહેવાય તમારા આ ભાવ જાગ્યો આપણે પેલું અમે બે ખાસ સમજી લીધું અમે રહેણી પાડવાની બીજું કે ભજન તો આટલું જ ચાલુ ચપટી નહીં ગઈ ને પણ મારે તો હિંમત
આટલી ચપટી નતા માખવા લેતા એટલી જ ભજન આટલું ભજનની ચપટી કંઈ કરવાનું નથી મનમાં રટણ કરવાનું ઉત્સાહ ઉત્સાહ કહેતા આમાં કોઈ પાઠ નહીં કોઈ પૂજા નહીં એવું કંઈ કરવાની જરૂર આ તો એ બધું ચમ કરી કે આપણા બાળકોમાં સંસ્કાર આવે તમે પગે લાગો તો કાલ ધમો લાગો પેલો પૂતો લાગે દીપક